પણ આટલી નજીક થી ગાડીઓ જાય છે અમારા લગન થઈ ગયું એટલે યાર ચાલુ બ્લોગમાં નથી એક અખતરો तो हेलो नमस्ते सस्तेकाल केम छो गड़ो हाल है कसे काय वेलकम टू माय यूट्यूब चैनल मॉर्निंग विथ केपी में તમારું હાર્દિક સ્વાગત છે ને આજની મોર્નિંગ અમારી બડોલીમાં બરાબર છે રથ વધ ચાલુ થઈ ગયો છે એક બાજુ અહીંયા ચા બની રહી છે મસ્ત મજાની ચા બની ગઈ હે મસ્ત મજાની ચા બનાવી વ્યવસ્થિત ઊંઘમાં ઉઠીને મારા કાકાએ ચા બનાવી બટાકા પૌવા એ બાકી છે બધું ના એ આગળ આવવાના અચ્છા એ આગળ આવવાના તો હું એનો સહભાગી બની શકીશ ચલો ભાઈ સવારમાં નાસ્તો આવી ગયો છે બટાકા પૌવા અને આહિરિયાનું માથું આવે છે વચ્ચે પણ કેવું અમારે પેટ્રોલ પંપે બેઠા છીએ પૌવા ખાઈ લો શાંતિ ખેડો વ્યવસ્થિત કિલો જામી છે આજે આહિરિયા વાહ કારસ્તાન કર્યું છે પણ ડાયરેક્ટ ખાઈ લે બાપુ ડાયરેક્ટ ખાઈ લે તો ભાઈ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ કેવાય મને ખબર હે તને એમ થોડું ઘણું ભર્યો છે 8મા ધોરણ સુધી એટલે એમ આવતું હોય ને ભણવામાં ઈડરિયો ગઢ પહોંચી ગયા છીએ ભાઈ વાહ એટમોસ્ફિયર તો એવું છે ને કે અમે કયો રાખું લોનાવાલા આબુ બાબુ શું રાખું કે આબુ રાખીએ આબુ ફરતા હોય એવું લાગે છે અમને બરાબર એટલું જબરજસ્ત એટમોસ્ફિયર છે હવે અહીંથી પબ્લિક વધી જશે બરાબર અમે કોઈ વાંધો નહીં ભાઈ ચાલવાનું તો છે જ ને ગમે તે હોય પબ્લિક હોય કે ના હોય તો ભાઈ અત્યારે ફૂટપાથ પર બેઠા છીએ અમે આટલી નજીકથી ગાડીઓ જાય છે અમારા બરાબર આ અંબાજીની મજા છે અત્યારે બધા પાણી પીવા માટે ઊભા છે અહીંયા છે અમારો રથ બરાબર પબ્લિક ચાલતું જાય જ છે અહીંયા ફૂટપાથ પર અમારું પબ્લિક બેસી ગયું છે અહીંયા કેટલાય લોકો બેઠા છે ફોટા પડાઈ રહ્યા છે હવે બપોરનું જમવાનું માત્ર 3 કિલોમીટર દૂર છે 3 નથી કદાચ તો 2.5 કિલોમીટર જ હોય વધારે નહીં હોય અને ઘાયલ શાયર નહીં ચલાતું એમ કહીને ઘાયલ શાયરના મોર બોલી ગયા છે ઢેલો બોલી ગઈ છે પણ હેડાડવાના છે અંબાજી દર્શન કરાવવાના હું ભાઈ ઓના લગન થઈ ગયું એટલે યાર ચાલુ વ્લોગમાં નતું કહેવાનું શું કરવા કે આ બધું નહીં કહેવાનું લોકો આ લોકો કટ કરી દેવા દો વ્લોગ બંધ કરી દો વ્લોગ બંધ કરી દો આ જે હોબળી જાય એમની 2 નંબરની વાત છે બીજા લોકોના બંધ નહીં કહેવાનું બરાબર હે હું રસ મગાવો લગનમાં જાનની આગળ રાખો બીજી વારમાં બસ હજી તો કુવારો કુમળો છોડ છું 21 વર્ષ હજુ તો 21મું વર્ષ રનિંગ છે ભાઈ એમ કહેવામાં આ તો તડકાને લીધે ઉંમર દેતે હા અને આ તો તું હવે ખોટા જગ ડાગરાવાનું તારામાં જ આવેલું છે બધું અને રામદેવનું મંદિર છે અહીંયા વાહ આરામ પર જતા રહ્યા સચિન બધા મિત્રો આજનો શિયાળો હોય અનુભૂતિ થઈ રાત્રે 12 વાગ્યા પછી ઘાયલ ધૃતરાષ્ટ્ર થઈ ગયો છે ધૃતરાષ્ટ્ર જોવું નહીં ખાલી સાંભળવું અને બોલવું મમરા ભરાઈ ગયા છે મમરા એટલે ગાંડી એ બધા હુઈ ગયા છે શાંતિથી બંને હો પડતો નહીં વાત મારી એની તો ચાલ જોવું કોની ઘાયલની કેવી ચાલ છે કેવી ઘાયલ અને અમુક પાછા હોશિયારી કરે પણ મોતિયો મરી ગયેલો હોય પાછળ જોતા રહી દીપા શાંતિથી જમી લેશું ભાઈ કામ કરશું અને પછી અહીંથી અમે લોકો આગળ એક અખતરો ઉડી ગયો એક અખતરો કરીએ છીએ બરોબર મારો મીટર મારો મીટર મારો મીટર ના પાછો ઉઈ ગયો મારો મીટર છે એવું કોઈ નહીં કરતા મજા આવે
કેવું કરાવો જો મારી પાસે એપ શું કહેવાય વ્લોગના વ્યૂ બનાવવા જેવું મને કેવું બનાવે નાકમાં રૂ ગલાવડાવો એવું કરાવડાવવા હું કરતા હું આઈડિયા ગાયલા નો હતો સચિન નો. ના ભાઈ ના ગાઈસ બપોરના 2 વાગ્યા છે. આમ રે પહેલો હૂતો છે અને પહેલો હૂતો છે હિચકે. પહેલાને જગાડવાનો નહીં. પહેલાને બોન ને પહેલાને મમ્મી તો એટે આપને અત્યારે ધીમે દાંત પર પહેલો હૂતો છે. દાંત કાઢમાં એમાં છોકરો હુવી અમે હુઈ જાય તો બધા માથે બપોડા વગાડો. બાપુ પણ પહેલો હૂતો છે બંધ કર. બીજો એક ભૈલો ગધડો ભૈલો જો સામે હતો. હાથી છે બેડવલીનો. એની ફાઇન જો ખાલી કરતા. બહુ ધીમે દાંત કાઢતા તને ખબર નથી. ધીરે પણ બોલો. તું તો ધીરે ભૈલો હૂતો છે. ફોન મૂકી દો. ત્યાં કોણ બોલે છે? આજનો વ્લોગ એવો છે કે પહેલો હૂતો છે. સરસ મજાની ઊંઘ લઈ લીધા પછી હવે વાગ્યા છે 2:30 અને હવે ચાલવાનું ચાલુ કર્યું છે. ટ્રેક્ટર જઈ રહ્યા છે, રથ નીકાળી રહ્યા છે, સેન્ડલ પહેરી રહ્યા છે, એમએસ પહેરી રહ્યા છે. ટ્રાય કરી લે પણ એ લંગ વાયા વગર તો નહીં જ જાય. હો જો જાય હા હા જાય એ ગાંડી હા સરસ માનતો છું ભાઈ. ખા કેળા વેળા ખા એનર્જી આવે. સંઘની હેરાર મારે હાલું જવાબદારી છે. શું છે સંઘની હેરાર હેડું ભાઈઓનો પ્રેમ ને જવાબદારી ફર્યો પલટો માર્યો. આપણે હોય જ તે. તો ગાઈઝ અત્યારે અમે લોકો બેઠા છીએ આરામ કરવા માટે, બરાબર? કેમ કે હવે અમારું ડેસ્ટિનેશન માત્ર 5 કિલોમીટર જ દૂર છે. આજે બધા થોડા ઓછા થાક્યા છે. અમુક લોકોએ મારી બ્લોગમાં મજા લઈ લીધી છે, પણ એમને નથી ખબર કે દોઢ દિવસ હજુ એમનો કઈ રીતનો જવાના છે. નેક્સ્ટ 24 કલાક 48 કલાકમાં એની શું હાલત. મનીષ ના કરે તું. ઓ બોલું તારું નામ બોલું અહીંયા બ્લોગમાં બોલું કાકા વાળી. હવે તારું નામ બોલું ને કઈ છોકરી એવું કીધું કેપી કાકા. કોણે કીધું આવું? કેપી કાકા. મને નહીં ખબર. કીધું મને શેર નો છોકરો હોય કોઈ કહેતો હું કેવું મારી પાર્ટીની મહિલા હવે બોલ હવે બોલાય તારાથી ભૈલું વાળી. હા તો બોલ ભૈલું. મને કોઈ પ્રોબ્લેમ નથી, મને કોઈ તકલીફ નથી, પણ તારી તો વારી છે જ. તું જો બરાબર. તકલીફ પડે છે ભાઈ કઈ નહીં પડતી તો સારું. હો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે રાધીવાડ. ક્યાં ખોટું બોલાઈ ગયું? શ્યામનગર ભૂલ થઈ ગઈ માર ભાઈ. શ્યામનગર પહોંચી ગયા છીએ અને અહીંયા અમારું જમવાનું બની રહ્યું છે ત્યાં વ્યવસ્થિત. ઓ કાકા, ઓ સતીશ કાકા, શું બનાવો છો? સબ્જી શું છે? સબ્જી ગુવાર સિંગની શાક. તમે અંદર ટીંડોળો નાખ્યો છે એવું મને દેખાયું છે, પણ મારી ટીંડોળો નાખ્યો છે ને અંદર. શું કરવા નાખ્યો પણ યાર? મજા ના આવી તાણ તમારી વાત છે. તો ગાઈઝ ખેડબ્રહ્મા અહીંયાથી 5 કિલોમીટર દૂર છે. કાલે સવારે 9 વાગે અમે લોકો ખેડબ્રહ્માના દર્શન કરશું. પછી કાલનો ડે, કાલની નાઇટ, 2 વસ્તુ અમારે ચાલવાની છે. અને પરમ દિવસ સવારે અંબાજીના દર્શન કરવાના છે. એમાં એકચ્યુઅલી મારે 360 પ્રાઇવેટ ક્લાસ છે. એ તને નહીં દેખાય બ્રો, એકચ્યુઅલી ખબર પડી તને? એટલે હું તું બાજુમાં આવીને કોઈ જોયું ને મારા બાજુમાં ચાલતો હોય ને કદાચ તો તું એક કામ કર, તારે આ ક્લાસની જરૂર છે. સમજો મારા ભાઈ? મારા કશી જરૂર નથી. મારા જીવન પર તમારે તમે જરૂરી છે. લડાઈ કરાવો, ઘર ભાગો તમે. પિન્ટાભાઈ આવું કર્યું મેં? એ તો એમ જાતે કર્યો, મેં થોડો કર્યો. મેં કર્યો મને નો કમેન્ટ. ઓફર ભાઈ કશું નહીં કેવું. હે
અલે યાર તું કોઈ નહીં કસમ મેં કશું બોલ્યો નહીં તને મેં એવું કીધું કે આજના 24 કલાક ઉતારા પક્ષમાં છું. મેં તને શું કીધું ઓય એમ નહીં મેં તને શું કીધું કે આ 24 કલાક ઉતારા પક્ષમાં રહે વચન આલી દીધું પછી પિંટાભાઈ ગળું કપાઈ જાય પણ વચન થોડું કપાય આપણું ખોટી વાત નહીં મને લોટોની વાત નથી મન્યા એક વખત વચન આલ્યું એટલે વચન આલ્યું પછી એમાં પેલું એ ના હોય. મિત્ર મનીષ આપણો કોણ આવ્યું છે કોણ આવ્યું મિત્ર કહેવાય તારા જેમ થોડું આડાવડું બોલવાનું. હું આડું અવળું બોલું કકો છે અરે તું હારો ને મી કે આવ્યું તમે કોને કહું કે બોલા મન્યા કોને કે જે શબ્દો અરે ગગો જ છે બકા. અને આઈ નોડા મને જે લાભ માર્યો છે ને હાથ રવા દે મને એમ ઈચ્છા થઈ એમ અહીં સુરે સંપલ અલબેડેલા ખબર અહીં સુરે સંપલ અલબેડેલા નોડા મને લાભ માર્યો મેં શું કે ઘર મેં કે તારું એટલું સદનસીબ કે અહીંયા માં બેઠેલા હતા અલ્યા મને તારા પપ્પા નિયો તો પાછો હું કરલો છું. એ પછી બતાવે રવા દે હવે. બસ તને બતાવું હવે રવા દે. આ તો બોણન મરાય ના પાપ હાલત લાગે. કેવી છે ભાઈ પાપ લાગે ખોટું. આરતી આવી ગઈ છે ભાઈ પહેલા તો સરસ મજાની જય અંબે માં. હાલો ઘાયલભાઈ નું સારું કરજો બસ જો આપણે પડી જાય ને ગંગા નાયા હરિદ્વાર સંઘ ને મારે લઈ જવાનો ક્યાં 55 બાકી છે હવે ખાલી. બસમાં કા ટ્રેનમાં સ્પેશિયલ બોલ્યો માર ભાઈ બોલ્યો. ના કા બોલ્યો સંઘ ને હરિદ્વાર લઈ જવાનો મન્યા બોલ્યો. ઓ મન્યા મિયોને એમ કહ્યું મેં ઘાયલ નું સારું કરજો એમ ભગવાન ને કે તો મારા આ સંઘ ને હરિદ્વાર લઈ જવાનો મેં કે સંઘ હરિદ્વાર લઈ જવો એટલે સંઘ કે આ તો બહુ મોટો સંઘ છે. ટ્રેનમાં ભાઈ ટ્રેન હોય તો ઠીક છે થાક વાક લાગ્યો મારે ભાઈ તને તેવું થતું નહીં હોય ને હું ને થાક વાક તો તને લાગતો નહીં હોય ને પાછું આમ લોક ખંડા નહીં આવે હે આ પર કેવું લાગે મને કીધું મને કહું છું અરે હા ભૂલી પૂછ્યું છે એને કોઈ નહીં સાંભળ્યું મેં હા નહીં પૂછે તમે નહીં પૂછો सुन रहे हो समझ रहे हो देख रहे हो सब लगता है सीधा अंबाजी से सूरत जाएगा ये अहमदाबाद नहीं आएगा ભૂલી જજે બકા हाँ એને એકલો ના મત તો तू लेने जाए हम ने એકલો ના મત અમારે બે ત્રણ પીઠ બળ છે એમાંથી બે ત્રણ પીઠ બળ તમારી બાજુ છે અત્યારે એવું હતું ને અમે એકલો કાપ્યું ખાઈ લે મને ચૂપચાપ તું છે ને ચૂપચાપ ખાઈ લે અરે તું બધું પર ગરમ કરી લેવું કેવા માંગુ એટલે એ ખાઈ રહી મેં ક્યારે ગરમી કરી એમ તો કે હું ગરમી ઓનો બહુ ઠંડી મન્યા सब्जी કેવી બસ તો सब खाने बैठ गए આજનું જમવાનું બહુ સરસ છે જે ખાઈ આવે છે ને સ્મેલ પણ આવી ગઈ છે અત્યારે બરાબર છે અને હે એ ઉપર ફટાફટ પતાવી દો છે ગુવાર સિંગની સબ્જી પૂરી પાપડ દૂધ પાક અને દાળ ગુજરાતનો ગમે ખૂણો હોય આબરૂ હો કહી દો એમ તાળી પાડે ઘાયલ હાટું ઘાયલ ને લાવનાર તમે છો અમે ન ભૂલીએ મૂળ ને વાળી લીધું વાળી એટલે તો કીધું કે વાળ્યું એમ પાટે ડાયરો કરવાનો છે પિંટાભાઈ ડાયરા વગર નહીં ચાલે એમ ઓનન ડાયરો આવતી ચાલા હે આવતી ચાલ આવશે હુકમ એક વખત હુકમ થઈ ગયો ને તો આખો પાક હે એને જે વાત કરી ને કે હું ન્યાય હોય તો મારા વખાણ કરે હું ન હોય તો વાંચો વાય એના ઉપર મારે આવતી ચાલતી આપણે આવીએ ને આપણે સેવા કરવા આવશું ગાડી લઈને એ ખુદ કહેવા વાળો છે કેવી તું પણ હું ક્યાં ના પડું એમ તારે ભાઈ જેમ કેમ કેવું જોઈએ ઓલે ન કઈ હક તો બીસો મારા હા એ તો વકીલ બોલે વાહદી વકીલ બોલે વકીલ તો બધું હાસુનું છૂટું કરે એટલે આવા ખગડા ઉપર એક લાઈન ખગડા કે આમેથી જેટલા આવ્યા છે ને
એને તો સામે છાતીએ જવાબ દીધા કે જોઈ લેવું છે, લડી લેવું છે, મથી લેવું છે. એને તો એટલું જ કેવું છે કે સામેથી જેટલા આવ્યા છે ને એને તો સામે છાતીએ જવાબ દીધા છે. પણ પાહે બેહીન જે અંગતે કર્યા છે ને ઈ ઘા ઘાયલ ધ્રુજાતા. આ જાતે જ લેવા આ જાતે જ લેવા ટૂંકમાં અહીંયા સ્ટેડિયમ ફૂલ છે અત્યારે. એકચ્યુઅલી આખું સ્ટેડિયમ ભરાઈ ગયું છે. સચિન માટે વ્યવસ્થિત એક આમ મજા આવે એવી તિલના ટુકડા. હા બસ. સચિન બધાયને કહેતો રહ્યો. હે અમારો સચિન બધાયને કહેતો રહ્યો કે બધું બરોબર. બધું બરોબર છે. આપણે હાલતા હોય ને આપણે પાણી દીધે ને આપણું ધ્યાન રાખે તેને આપણો ભાઈ જ છે ને. ભાઈ સરખું તો સામું જો. નવું શરીર છે સારું, આ સુખની નિશાની કહેવાય. બધું બરોબર છે. મારા લાઈનના શબ્દો પકડજો. કટાક્ષ માથે મજા આવતો. અમારો સચિન કહેતો રહ્યો કે બધું બરોબર છે, પણ કોઈએ મારા ભાઈની આંખોમાં જઈને જોયું નહીં. ત્યાં એની ગાંડી હાટું છે ને આંસુનું કાંઈક અલગ જ સરોવર. અલગ જ સરોવર છે. ચલો ડાયરાને વિરામ આપ્યો અને હવે ફાઇનલી જઈ રહ્યા છીએ આરામ કરવા માટે. બરાબર. હવે આ ડાયરો કદાચ કાલ જામે તો ખરો, ના જામે તો કઈ નક્કી નહીં, કશું કહેવાય નહીં. હા કેમ કે કાલ તો મારા પગ જામી ગયા. ડાયરો ક્યાં જામે થાય. તો ગાઈઝ આજના દિવસ માટે આટલું જ. કાલે છે દિવસ 5, આજે હતો દિવસ 4. ચોથા દિવસ છે ઓછા કિલોમીટર સાથે, ઓછા પગના દુખાવા સાથે પહોંચ્યા છીએ શામનગર. કાલ સવારે વહેલા ઉઠીને દર્શન કરવાના છે ખેડ બ્રહ્માના. So guys, bye bye, good night, do whatever you want to do man, but don't trouble your Mata Pita and Bharat Mata ki jai. Jai Shri Ram, Har Har Mahadev, Jai Amber.